પે નું કઈ ડિસ્કસ કરવાનું છે? કયું? ના, પે નું તો આપણે કીધેલું છે વ્યુઅર્સ ને કે તમને પે જણાવશું. બરાબર ને? તો હવે ખાલી તમે એ જણાવો કે એવરેજ પે બાયોમેડિકલ સાયન્ટિસ્ટ નો કે એમએલએ નો બંનેનો તમે કહો ને. ચલો તમે આશરે કે એવરેજ પે કેટલો હોય છે? હેલો, કેમ છો બધા? તો ગયા વીકના વિડીયો પછી બહુ બધાની ક્વેરી, બહુ બધાના ક્વેશ્ચન પાછા આવેલા કે કઈ રીતે જોબ મેળવવી, કઈ રીતે શું કરવું, એનું ગાઈડન્સ બધાને પૂછેલું. ના છે. તો એના માટે આજે અમારે સ્પેશિયલ વિડીયો બનાવવો પડશે, કેમ કે બહુ બધાની ક્વેરી ને સિમિલર ક્વેરી હતી. તો પર્સનલી આન્સર આપવાના બદલે અમે વિચાર્યું કે આજે એક વિડીયો જ બનાવી લઈએ કે જેથી જેને પણ ક્વેશ્ચન હતા એનો તો આન્સર મળશે, પણ બીજા કદાચ જોવા વાળા હોય વ્યુઅર્સ એને પણ એનો આન્સર મળી રહે. તો આજે વિચાર્યું છે કે તમારા જે જોબ રિલેટેડ અમે જે જોબ કરીએ છીએ, જે જોબ ફિલ્ડમાં અમે જોબ કરીએ છીએ, ઈ ફિલ્ડના જોબના રિલેટેડ જે ક્વેરી કે ક્વેશ્ચન આવેલા છે એના અમે ટ્રાય કરીશું કે કઈ રીતે તમને જોબ મળી શકે. અમારો એક્સપિરિયન્સ બેઝિકલી અમે શેર કરીશું. બરાબર ને? ના બરાબર છે. પણ એક વસ્તુ ખરી કે આપણા વ્યુઅર છે ને બધા પાક્કા ગુજરાતીઓ. તમે બધા પાક્કા ગુજરાતી. એનું કારણ શું ખબર છે? કે તમારા જે કઈ પ્રશ્નો આવ્યા ગયા વિડીયોના આધારે, જેટલા પ્રશ્નો આવ્યા ને, સૌથી વધુ પ્રશ્ન જોબ, કામ, ધંધા રિલેટેડ જ આવ્યા. એટલે ગુજરાતી હોય એટલે પૈસા તો પહેલા ગોતે. આજ તો કેમ નહીં, એમાં કઈ ખોટું નથી. આપણે તો વ્યવહારે મહેનત કરવી છે અને આગળ વધવું છે. કેમ? અને અહીંયા છે તો મહેનત કરવા જ આવ્યા છીએ. બરાબર? અને બધાને જો હેલ્પ અમે કંઈક કરી શકતા હોય, તમને જોબ મળતી હોય તો વાય નોટ. ના સાચી વાત છે, સાચી વાત છે. તો ટૂંકમાં ખાલી કહી દે કે આજે અમે એવો પ્લાન કર્યો છે કે તમારા સૌથી વધુ પ્રશ્ન હતા બાયોમેડિકલ સાયન્ટિસ્ટ રિલેટેડ, જે ભારતીય જોબ કરે છે. તો એ જોબ રિલેટેડ પ્રશ્ન હતા. ભારતીયનો સંપૂર્ણ રીતે ટ્રાય કરશે પૂરી માહિતી આપવાની. અને આપણે વિડીયો આ એટલો બધો લાંબો નથી કરવો, પણ આપણે બને ત્યાં સુધી ટૂંકમાં પતાવી કે જેથી કરીને તમને બને એટલા તમારા પ્રશ્નનો જવાબ જલ્દી અને સારી રીતે મળે અને તમે સમજી શકો એને. અને પછી વાત કરશું કે મારા આઈટી ફિલ્ડમાં કે હું જોબમાં કઈ રીતે આવ્યો અને હું શું કરું છું અને કઈ રીતે બધાને હેલ્પફુલ થશે. અને છેલ્લે ટૂંકમાં 5-10 મિનિટ જોબ કે કરિયર રિલેટેડ વાત કરી અને આપણે આ વિડીયોને પૂર્ણાહુતિ આપશું. બરાબર? અને અમે ટ્રાય કરીશું કે કદાચ ડિસ્ક્રિપ્શનમાં કઈ જોબ રિલેટેડ વેબસાઇટ છે કે ક્યાં તમે જોબ ગોતી શકો કે કઈ વેબસાઇટ યુઝ કરીને તમે જોબ માટે એપ્લાય કરી શકો. તો અમે ટ્રાય કરીશું કે એની પણ થોડીક ડિસ્ક્રિપ્શનમાં તમને ઇન્ફોર્મેશન આપી શકીએ, તો એ તમને કદાચ વધારે હેલ્પફુલ થઈ શકે. ના બરાબર છે. એમ તો ઘણા વ્યુઅર્સ એવું કીધું હતું પગાર સુધીની માહિતી આપજો. ટ્રાય કરશું તમને પગાર સુધીની માહિતી આપીએ. વિડીયો તમારે છેલ્લે સુધી જોવો પડશે, તમને એમાં નંબર મળી જશે. બરાબર છે? તો શરૂ કરશી આપણે? બરાબર, ચલો. તો ના જણાવો તમે બાયોમેડિકલ સાયન્ટિસ્ટ કઈ રીતે બન્યા? મારી જર્ની જણાવવાની છે એમ ને? તો એકચ્યુઅલી મેં ઇન્ડિયામાંથી બીએસસી માઇક્રો કરેલું છે, એમએલટી કરેલું છે. અને અહીંયા હું જયારે આવી ત્યારે તો લકીલી મને પહેલેથી NHS માં જ જોબ મળી છે. બરાબર ને? લાઈક ગમે તે હેલ્થ કેરમાં. એમ મારી ફર્સ્ટ જોબ હતી ડેન્ટલ સર્જરીમાં એઝ એ ટ્રેની ડેન્ટલ નર્સ. અને એમાં પણ સારી ઓપોર્ચ્યુનિટી હતી, પણ મને થોડો વધારે રસ લેબમાં હતો એટલે મેં થોડું આવીને જાણવાની ટ્રાય કરી કે મારી જે ડિગ્રી ઇન્ડિયાથી મેં લીધેલી છે એના રિલેટેડ હું અહીંયા કઈ જોબ કરી શકું કે નહીં. જ્યારે સ્ટાર્ટિંગમાં હું જ્યારે આવી ત્યારે એટલું ગાઈડન્સ આપવા વાળું કોઈ હતું નહીં ને મળ્યું નહોતું મને, એટલે જાતે જ ટ્રાય કરેલી. તો મેં મારા જોબનું ને કરિયર પછી મેં બધું સર્ચ કર્યું ત્યારે મને ખબર પડી કે અહીંયા આપણે કેમ લેબ ટેકનિશિયન જે બધું જ કરતા હોય, બ્લડ લેવાથી રિપોર્ટ બનાવવા સુધી બધું જ કરતા હોય, પણ અહીંયા એકચ્યુઅલી થોડું અલગ છે કે એમાં તમે ફ્લેબોટોમિસ્ટની જોબ કરી શકો, મેડિકલ લેબોરેટરી આસિસ્ટન્ટની જોબ કરી શકો અને બાયોમેડિકલ સાયન્ટિસ્ટની જોબ કરી શકો. તો આ 3 આખા ફિલ્ડ હતા. એમાં જે મારી ફિલ્ડની શરૂઆત ફ્લેબોટોમિસ્ટથી જ થઈ હતી. મેં ફ્લેબોટોમિસ્ટ તરીકે કામ કરેલું છે. પછી ફ્લેબોટોમિસ્ટ એટલે ખબર છે ને, લોહી લે, બધાનું લોહી લેતા હતા. શરૂઆત આવી ને તો બધા લે. જો કે ઇન્ડિયામાં એની જોબ એને કરેલી છે. ઇન્ડિયામાં લેબોરેટરીમાં જોબ કરતી હતી. એટલે અહીંયા એને સારી વસ્તુ એ હતી કે ફ્લેબોટોમીમાં ઘૂસવા માટે ઈઝી. અહીંયા સારી વસ્તુ શું છે ખબર છે? ફ્લેબોટોમિસ્ટમાં કોઈ પણ માણસ જોબ કરી શકે. કોમર્સ બેકગ્રાઉન્ડ હોય એ ફ્લેબોટોમિસ્ટમાં મહિના ટ્રેનિંગ કરીને જોબ કરી શકે. એવું છે ને? કરી શકે. એટલે અહીંયા કોઈ પણ કરી શકે. એટલે ફ્લેબોટોમિસ્ટમાં ઘૂસવું ઈઝી હતું. એટલે ફ્લેબોટોમિસ્ટ અથવા MLA ની જોબ પણ એવી કોઈ ડિગ્રી રિક્વાયરમેન્ટ હોતી નથી.
પણ તમારું બેકગ્રાઉન્ડ સાયન્સ ને રિલેટેડ કેવું હોય તો જલ્દીથી તમને પોસિબિલિટી છે કે એમાં જોબ મળી શકે. અને ફ્લેબોટોમિસ્ટ કરી મેં પછી મને લેબમાં મળી ગઈ MLA ની રોલ, જે મેડિકલ લેબોરેટરી આસિસ્ટન્ટ. એમાં શું કરવાનું હોય કે બ્લડ લીધા પછી જે આપણે સેમ્પલ સોર્ટ આઉટ કરવાનું, પછી બુકિંગ કરવાનું, સેમ્પલને સેન્ટ્રીફ્યુઝ કરવાનું, તો ઇનિશિયલ જે ડ્યુટી હોય એ બધી એઝ એ MLA તમારે કરવાની હોય. અને એઝ એ બાયોમેડિકલ સાયન્ટિસ્ટને તમારે એઝ એ સપોર્ટર, કાઇન્ડ ઓફ હેલ્પર તરીકે MLA નો રોલ હોય છે. અને ઈ જોબ કરતા કરતા મીનવાઇલ મેં શું કરેલું કે હું બાયોમેડિકલ સાયન્ટિસ્ટ માટે શું કરી શકું, કઈ રીતે એપ્લાય કરી શકું, એનું મેં બધું જાણવાની ટ્રાય કરી. અને એકવાર તમે લેબમાં હોય ને પછી તમને ગાઈડન્સ કરવા વાળા પણ મળી રહે કે હવે શું કરવાનું નેક્સ્ટ સ્ટેપ, તમને હેલ્પ પણ કરે લોકો, એટલે તમને વધારે આઈડિયા આવવા માંડે કે હવે શું કરવાનું એમ. તો પછી મને જાણવા મળ્યું કે મારે જો બાયોમેડિકલ સાયન્ટિસ્ટ બનવું હોય તો એના માટે મારે HCPCમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે, કે જે એની હેલ્થ કેર કાઉન્સિલ, પ્રોફેશનલ કાઉન્સિલ કરીને છે એનું, એમાં તમારે રજીસ્ટ્રેશન હોય તો જ તમે એઝ એ બાયોમેડિકલ સાયન્ટિસ્ટ તરીકે કામ કરી શકો. તો મીનવાઇલ જ્યારે મેં MLA ની જોબ કરતી હતી ત્યારે મેં થોડું ફાઇન્ડ આઉટ કર્યું કે શું ડોક્યુમેન્ટ્સની જરૂર છે, કઈ રીતે જરૂર છે. જો તમે HCPCની વેબસાઇટ ઉપર જાઓ તો એમાં તમને બધી ઇન્ફોર્મેશન પણ મળી જશે કે કયા ડોક્યુમેન્ટ્સ તમારે જોવે, કયા ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાના, શું જોવે, બધી જ ડિટેલ તમને એમની વેબસાઇટ પરથી મળી રહે. અચ્છા, એટલે ટૂંકમાં એવું કે તમે ફ્લેબોટોમિસ્ટ બનો, ફ્લેબોટોમિસ્ટમાંથી અથવા તો MLA પણ તમે બની શકો, અને MLA પછી તમારે બાયોમેડિકલ સાયન્ટિસ્ટ બની શકાય. એટલે આખો પાથ કદાચ આ રીતે થાય, બરાબર છે? એવી રીતે થાય, તમે ડાયરેક્ટ જમ્પ કરી શકો બાયોમેડિકલ સાયન્ટિસ્ટ માટે. એમાં કે તો એમને પણ તો વ્યુઅર્સને જણાવો કે ભણવાનું શું જોઈએ બેકગ્રાઉન્ડ? ભણવામાં ખાલી તમે BSc વિથ માઇક્રો હોય, કેમેસ્ટ્રી હોય, પછી બાયોલોજી હોય, અથવા તો MLT કરેલું હોય, પછી MSc કરેલું હોય, ઘણાએ બાયોટેકનોલોજી કરેલું હોય, તો એ બધી ડિગ્રી હોય તો પણ તમે બાયોમેડિકલ સાયન્ટિસ્ટ તરીકે રજીસ્ટ્રેશન કરાવી શકો. ઓકે, તો ડિગ્રી તો બરાબર છે, પણ અહીંયા UK માંથી કોઈ હોય તો એ લોકોને કઈ રીતે કરવાનું? તો એકચ્યુઅલી એમાં છે ને બે ડિફરન્ટ વે હોય છે, કે તમે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હોય અથવા તો ઇન્ટરનેશનલ લેવલે તમારી ડિગ્રી લીધેલી હોય, અથવા તો તમે લોકલી એટલે UK માંથી તમારી બાયોમેડિકલ સાયન્ટિસ્ટ રિલેટેડ કોઈ ડિગ્રી લીધી હોય, તો અગેન તમારે ઈ જોવું પડે કે જો તમે અહીંયા ભણેલા હોય અને અહીંયા તમારી ડિગ્રી હોય તો ઈ ડિગ્રી કે યુનિવર્સિટી કોલેજ તમારી જે હોય IBMS માં એક્રિડેટેડ હોવી જોઈએ. જો ઈ હોય તો તમે એની ઇન્ફોર્મેશન તમને IBMS ની વેબસાઇટમાં પણ વધારે મળશે, કારણ કે અહીંયા જે ડિગ્રી કરેલી હોય એ લોકોને પોર્ટફોલિયો કરવાનો હોય, મસ્ટ હોય. ઈ પોર્ટફોલિયો કરો પછી તમે રજીસ્ટ્રેશન માટે એપ્લાય કરી શકો અને પછી તમારું બાયોમેડિકલ સાયન્ટિસ્ટનું રજીસ્ટ્રેશન થઈ શકે. તો એને થોડોક ડિફરન્ટ વે છે, પણ અગેન તમે HCPC ની વેબસાઇટ ઉપર બે તમને ડિફરન્ટ વે જોવા મળશે, ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે અને જે UK ના સ્ટુડન્ટ્સ માટે. તો એવી રીતે તમે તમે જ્યાંથી ડિગ્રી કરેલી હોય ત્યાં તમે ક્લિક કરીને આગળ જો ઇન્ફોર્મેશન તમને બધી સરસ રીતે આપેલી છે, સ્ટેપ બાય સ્ટેપ, કે તમારે શું જોવે, કયા ડોક્યુમેન્ટ્સ જોવે, બધું જ આપેલું છે. અચ્છા, તો પોર્ટફોલિયો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અને UK ના લોકલ સ્ટુડન્ટ બેન કરવો પડે કે બધાય કરે? નોટ નેસેસરી. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે જરૂરી નથી. જો તમે જ્યારે રજીસ્ટ્રેશન માટે એપ્લાય કરો ત્યારે તમે એટલું પ્રૂવ કરો કે તમે કયા કયા મોડ્યુલ કરેલા છે અને ઇનફ બધું તમે કવર કરેલું છે એવું તમે પ્રૂફ કરી શકો. તમારે કોર્સ ઇન્ફોર્મેશન કોર્સ વર્ક કેવું કંઈક આપણે કર્યું હતું, બરાબર ને? હા, મને યાદ આવ્યું અત્યારે કીધું ને કે આપણે કેટલું બધું ભેગું કર્યું, બધા એક સબ્જેક્ટમાં કયા કયા ટોપિક તમે કવર કર્યા હતા, અને ટોપિકમાં તમારે 4-5 લીટીમાં ફકરો લખવાનો કે આ ટોપિકમાં મેં આ વસ્તુ કવર કર્યું હતું, આખા કોર્સનું તારા BSc ના. અને આપણે આખી ફાઇલ સબમિટ કરી હતી HCPC માં. એટલે તમે જેટલી વધારે ઇન્ફોર્મેશન આપો કે તમારી બેઝિકલી ટ્રાન્સક્રિપ્ટ, ફોર એક્ઝામ્પલ તમે BSc કર્યું છે એની ટ્રાન્સક્રિપ્ટ હોય, એમાં તમે કયા કયા મોડ્યુલ, કયા કયા સબ્જેક્ટ કે જે તમે કવર કર્યું હોય એ બધી વધારે ઇન્ફોર્મેશન આપો ને તો એટલું વધારે સારું. એ લોકો પછી તમે જે ઇન્ફોર્મેશન આપેલી હોય એ અહીંના સ્ટાન્ડર્ડ પ્રમાણે કે અહીંની ડિગ્રી પ્રમાણે એ લોકો કમ્પેર કરે, અને એવું નહીં કે એ લોકો પાછા આપણા કોલેજ યુનિમાં જે આપણે કરેલું હોય એ લોકોનો કોન્ટેક્ટ પણ કરે છે કન્ફર્મ કરવા માટે કે તમે આ સ્ટુડન્ટે અહીંયાથી કરેલું છે આ બધું, એમ. એટલે એ બધી ઇન્ફોર્મેશન એ લોકો કન્ફર્મ કરે છે અને પછી તમને ઇક્વિવેલન્ટ હોય અહીંના ડિગ્રી પ્રમાણે તો તમને રજીસ્ટ્રેશન આપે. અને જો ઘણીવાર અમુક લોકોને
અમુક લાઈક બાયોલોજી કે કંઈક બીજો અલગ સબ્જેક્ટ સાથે કરેલું હોય તો એમાં શું ક્લિનિકલ રિલેટેડ ના હોય અમુક મોડ્યુલ, તો એ લોકોને ઈ મોડ્યુલ કરવાના એ લોકો સજેસ્ટ કરે કે તમારે આ મોડ્યુલ કરવા પડશે, તો તમારી કોર્સ પણ કદાચ કરવો પડે અને પછી તમે રજીસ્ટ્રેશન માટે કરો. તો એવા સ્ટુડન્ટ માટે જો એ લોકો તમને મોડ્યુલ કરવાના કહે તો પાછા એ લોકોને પોર્ટફોલિયો કરવો પડે. અચ્છા, ધેન દે હેવ ટુ ફોલો ધ પ્રોસેસ કે જે અહીંના સ્ટુડન્ટ માટે છે એ લોકોને. એટલે ટૂંકમાં તો એવું થયું કે તમારા ભણતર દરમિયાન આ બધા ટોપિક જે રિક્વાયર્ડ છે કવર ના થયા હોય તો તમારે એક ટોપિક બધા ભણવા પડે. એ ભણી લો પછી પોર્ટફોલિયો કરવો પડે. પોર્ટફોલિયો એટલે એક પ્રકારનો વર્ક એક્સપિરિયન્સ ઓન ધ સાઇટ. હા, લેબમાં જ તે અહીંની કોઈ એટલે પણ તમે કામ કરતા હોય એકચ્યુઅલી એ લોકો તમને પે પણ કરતા હોય. ફોર એક્ઝામ્પલ તમને MLA ની જોબ મળી ગઈ પણ તમારે પોર્ટફોલિયો કરવાની જરૂર છે, તો એઝ એ MLA યુ આર વર્કિંગ અને એની સાથે સાથે તમારે પોર્ટફોલિયો કરવાના હોય એટલે તમને પે પણ મળતો હોય. અને આ પોર્ટફોલિયો કરવામાં અમુક હોસ્પિટલ્સ, NHS હોય એ બધા હેલ્પ કરતા હોય છે કે તમારે પોર્ટફોલિયો કરવામાં હેલ્પ કરે તો તમે બાયોમેડિકલ સાયન્ટિસ્ટ બની શકો. બરાબર છે. એટલે ટૂંકમાં તો એવું થયું કે તમે ઇન્ડિયાથી આવતા હોય, ઇન્ડિયા એટલે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હોય જેને બાયોમેડિકલ સાયન્ટિસ્ટમાં જવું છે એ લોકો કરી શકે, પ્રોવાઇડ એ લોકોની ગમે એમાં BSc કેમેસ્ટ્રી કે BSc માઇક્રો કે ગમે એ પ્રકારની ડિગ્રી હોય, પછી DMLT કરેલું હોય. ઇન શોર્ટ તમારે ભણતર રિલેટેડ બધા ટોપિક કવર થયા હોય તો તમે જ્યારે યુકેમાં આવો પછી તમે HCPC માં એ બધી વસ્તુ સબમિટ કરો. HCPC તમને લાયસન્સ આપે કે હા તમે ઓથોરાઇઝ બાયોમેડિકલ સાયન્ટિસ્ટ તરીકે જોબ કરી શકો છો. અને પછી તમે બાયોમેડિકલ સાયન્ટિસ્ટની જોબમાં એપ્લાય કરો. અને એવું છે કે ભાઈ તમારે બાયોમેડિકલ સાયન્ટિસ્ટ એક વખત બની ગયા પછી રિન્યુ લાયસન્સ એવું કંઈ કરવું પડે? તો તમે રજીસ્ટ્રેશન કરો એટલે તમને એ લોકો તમારો નંબર આપે, રજીસ્ટ્રેશન નંબર, તમારો યુનિક નંબર હોય. ઈ ગમે ત્યાં તમે જોબ માટે એપ્લાય કરો તો તમને ઈ નંબર પણ માંગે એટલે એ લોકો પણ ચેક કરી શકે કે એકચ્યુઅલી તમે HCPC સાથે રજીસ્ટર છો કે નહીં. એટલે ગમે ત્યારે તમે જોબ માટે એપ્લાય કરો ને એ પૂછે જ એ લોકો. તમે જયારે એપ્લિકેશન કરતા હોય ને તોય પૂછતા હોય, ઘણી વાર ઇન્ટરવ્યુ ડ્યુરિંગ પૂછતા હોય એવી રીતે. અને ઈ તમે એકવાર રજીસ્ટ્રેશન એની ફી પણ છે, તમે ઇનિશિયલ રજીસ્ટ્રેશન કરો એ બધી આઈ થિંક વેબસાઇટ ઉપર તમને HCPC વેબસાઇટ ઉપર ઇન્ફોર્મેશન આપેલી જ હશે. પ્લસ ઇનિશિયલી તમારે થોડી વધારે ફી હોય છે, અરાઉન્ડ £400 સમથિંગ, મને યાદ નથી એક્ઝેક્ટ મેં કેટલા ભર્યા હતા પણ. અને પછી એવરી યર કે એવરી 2 years આઈ થિંક એ લોકો તમને મોકલે, એમાં તમારે રિન્યુ કરાવવાનું. એટલે જ્યાં સુધી તમારે પ્રેક્ટિસ કરવી હોય ત્યાં સુધી તમારે રિન્યુ કરાવતું રહેવું પડે. એટલે તમે એના ગવર્મેન્ટના કે જે હેલ્થ કેરના સ્ટાન્ડર્ડ તમે ફોલો કરો છો, તમારે દર વર્ષે કે દર 2 વર્ષે એનું રિન્યુઅલ કરાવતું રહેવું પડે કે હા હજી હું બાયોમેડિકલ સાયન્ટિસ્ટ તરીકે કામ કરું છું અને એ જ સ્ટાન્ડર્ડને ફોલો કરું છું. બરાબર. પણ તમારે પ્રશ્ન અમુક એવા હતા કે હું અહીંયા બેઠા બેઠા ઇન્ડિયાથી બેઠા બેઠા એપ્લાય કરી શકું, પણ સાચું કહીએ ને ભાઈઓ અને બહેનો બહુ ડિફિકલ્ટ છે ઇન્ડિયાથી બેઠા બેઠા BMS માટે એપ્લાય કરવું. નો ડાઉટ ઇન્ડિયાથી બેઠા બેઠા તમારે મારા ફિલ્ડની જોબ કહું, IT જોબ બિંદાસ એપ્લાય કરો, ઘણા આવે છે બરાબર છે અને ઘણા જોબ કરે છે એક્સપિરિયન્સ હોય તો. બરાબર, નો ડાઉટ કે સીધા ગ્રેજ્યુએટ થઈને તમે ટ્રાય કરતા હોય તો શક્ય થોડું ડિફિકલ્ટ છે. બીજું કઈ અહીંયા તમે એક વાત હું તમને સજેસ્ટ કરીશ કે જો તમે ખરેખર આ ડિગ્રી સાથે હોય અને તો ફર્સ્ટ થિંગ ઇઝ સ્ટાર્ટ એપ્લાયિંગ ફોર MLA જોબ. જો તમને NHS ની બધી વેબસાઇટ ઉપર, હું આમાં કદાચ ડિસ્ક્રિપ્શનમાં આપીશ તમને, NHS જોબની વેબસાઇટ છે, એમાં લગભગ બધા ટ્રસ્ટ અરાઉન્ડ ધ UK કવર કરેલા છે એ લોકોએ. એટલે એમાં MLA ની જોબ તમારે ગોતવાની. સ્ટાર્ટ એપ્લાયિંગ. તમને એકવાર તમે લેબમાં ઘુસો ને ધેન બધા આઈડિયા મળશે કે તમારે આગળ કઈ રીતે કરવું, શું કરવું. અને ઇવન દો તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો, પણ આટલી બેઝિક પ્રોસેસ છે બાયોમેડિકલ સાયન્ટિસ્ટ બનવા માટેની. બરાબર. એટલે જે યુકેમાં હોય એ લોકો MLA માટે એપ્લાય કરે. જો પહેલું પગલું લેવું હોય તમારે આમાં, યુ વોન્ટ ટુ ટેક ફર્સ્ટ સ્ટેપ, તો અને તમે યુકેમાં હોય તો પહેલું પગલું છે કે તમે MLA ની જોબ માટે કોઈ પણ હોસ્પિટલ્સમાં એપ્લાય કરો. બરાબર છે? હા, એટલે જો અગેન હું તો એવું જ કહીશ કે NHS ટ્રસ્ટમાં લેબ્સ બધી હતી અત્યાર સુધી, હવે પ્રાઇવેટાઇઝેશન વધારે થવા માંડ્યું છે. પ્રાઇવેટ લેબ જે 24 hours સર્વિસ પ્રોવાઈડ કરવી પડે એટલે એઝ અ મમ્સ આઈ થિંક થોડું ડિફિકલ્ટ પણ છે. એટલે હું તમને એવું નહીં કહું, પણ તમે વિચારીને કરજો જ્યાં પણ કરો, કે કારણ કે આમાં 24/7 ની સર્વિસ તમારે પ્રોવાઈડ કરવી પડે. એટલે એમાં શું હોય, તમારે શિફ્ટ કરવી પડે. એટલે તમારે નાઇટ શિફ્ટ, ડે શિફ્ટ, લેટ શિફ્ટ, એ લોકોની જે શિફ્ટ પેટર્ન હોય એમાં તમારે પાર્ટિસિપેટ થવું પડે. એટલે આઈ થિંક એઝ અ મમ થોડું ડિફિકલ્ટ છે શિફ્ટ કરવા માટે, પણ તમે રેડી હોય તો ઓફકોર્સ યુ કેન ડુ ઇટ. પણ એ પણ જોઈ લેવાનું. પ્લસ તમે એવું નથી કે ખાલી NHS જોબ્સ વેબસાઇટ NHS માં જ કરી શકો, તમે પ્રાઇવેટ લેબ્સ પણ ઘણી બધી છે
જેમાં તમે એપ્લાય કરી શકો ને એમાં કદાચ ટાઈમિંગ અલગ હોય અથવા તો મંડે ટુ ફ્રાઈડે હોય, મોર્નિંગ્સ હોય, અલગ ડે ટાઈમ ડ્યુરિંગ હોય, તો એવી પણ જોબ્સ કરી શકો. અને એજન્સી થ્રુ પણ તમે કામ કરી શકો કે તમે એકવાર રજીસ્ટર થઈ ગયા હોય અને તમારે કોઈ શિફ્ટ ના કરવી હોય તો મોસ્ટલી એજન્સી એવું પ્રોવાઈડ કરતી હોય કે જે તમે 9 to 5 કામ કરો. તો આ રીતે હોય છે. ના એ છે, પણ સારી વસ્તુ એ છે કે તમે શિફ્ટ કરતા હોય તો શિફ્ટમાં ધારો કે નાઇટ શિફ્ટ તમે પસંદ કર્યું હોય તો નાઇટ શિફ્ટમાં પે પછી એ પ્રમાણે હોય. યુ ગેટ મોર પેડ ઇફ યુ આર ડુઈંગ નાઇટ શિફ્ટ. હા, એટલે લેટ શિફ્ટ, નાઇટ શિફ્ટ તમે જે કરવાની આવે તો તમને એ પ્રમાણે તમારો પે હોય કે તમે આઉટ ઓફ અવર્સ સર્વિસ પ્રોવાઈડ કરો છો તો એના પે રેટ અલગ હોય થોડા, તમને એ રીતે પે કરે લોકો. એટલે નો ડાઉટ કે તમને કમ્પન્સેટ થાય એ પ્રમાણે કે ભાઈ એવું નથી કે તમને ખાલી બસ નાઇટ શિફ્ટમાં બોલાય અને તમને રેગ્યુલર પે મળે. ના, તમને થોડાક બધું એનાથી એક્સ્ટ્રા એ લોકો પે કરે છે. હા, એ તો છે. અહીંયા પે નું કઈ ડિસ્કસ કરવાનું છે? કયું? ના, પે નું તો આપણે કીધેલું છે વ્યુઅર્સને કે તમને પે જણાવશું, બરાબર ને? તો હવે ખાલી તમે એ જણાવો કે એવરેજ પે બાયોમેડિકલ સાયન્ટિસ્ટનો કે MLA નો, બંનેનો તમે કહો ને, ચલો તમે આશરે કે એવરેજ પે કેટલો હોય છે? એટલે ડિપેન્ડ્સ પાછું હોય છે કે તમે કયા એરિયામાં કામ કરો છો. ડિપેન્ડ્સ, તમે સેન્ટ્રલ લંડનમાં હોય તો તમને એ રીતે, કારણ કે એરિયા અલાઉન્સ ને બધું ઇન્ક્લુડ હોય આમાં, એટલે એ લોકોના બેન્ડ વાઇઝ હોય. ઘણા NHS માં તમે જાઓ તો બેન્ડ હોય, અલગ અલગ બેન્ડ હોય. બેન્ડ 3 થી ચાલુ થાય નોર્મલી MLA ની જોબનો પે, અને વિચ ઇઝ અરાઉન્ડ ડિપેન્ડ્સ અગેન. હું તો આ લાઈક જનરલ કહીશ, 25 to 30 ઇન બિટવીન MLA ની જોબનો હોય પર યર નો. 25 to 30,000 pounds પર યર. બરાબર છે. MLA ની જોબમાં એવરેજ પે માર્કેટમાં આટલો હોય, બરાબર છે. અને અગેન ડિપેન્ડ્સ ઓન વિચ એરિયા, તમે કયા એરિયામાં તમે કામ કરો છો. ઘણીવાર લંડનમાં કરતા હોય તો તમને વધારે મળે, અમુક એરિયામાં આઉટ ઓફ લંડન કરતા હોય તો એનો એ પ્રમાણે હોય. એનું કારણ છે કારણ કે લંડન સિટીમાં તમે જોબ કરતા હોય તો લંડન સિટીમાં કોસ્ટ ઓફ લિવિંગ વધુ હોય, ટ્રાન્સપોર્ટ ખર્ચો વધી જાય, એટલે એ લોકો એરિયાનો અલાઉન્સ પે એક્સ્ટ્રા આપે. બાકી એ જ માણસ, ધારો કે એ જ પોઝિશન ઉપર તમે કન્ટ્રી સાઇડ, એટલે દૂર, લંડન થી બહાર દૂર ગામડાઓમાં જ્યાં હોસ્પિટલ હોય કે નાના ટાઉનના હોસ્પિટલમાં કામ કરતા હોય તો તમને પે એટલો ઓછો મળે. એમાં એરિયા અલાઉન્સ ના મળે કારણ કે ત્યાં ટ્રાન્સપોર્ટ કોસ્ટ અને કોસ્ટ ઓફ લિવિંગ ઘટી જાય, બરાબર છે. એટલે આ પ્રકારનો એવરેજ પે હોય છે, 25,000 પાઉન્ડ થી લઈને 30,000 પાઉન્ડ પર યર, બરાબર છે. એન્યુઅલ હોય છે. એન્યુઅલ, બરાબર. અને બાયોમેડિકલ સાયન્ટિસ્ટ માટે ઇટ્સ અગેન બેન્ડ 5 થી ચાલુ થાય, બેન્ડ 5 ટુ બેન્ડ 7, 8 ડિપેન્ડ્સ તમારા ઉપર છે પછી કયા લેવલે તમારે પહોંચવું. બેન્ડ 5 આઈ થિંક ઇટ્સ સમવેર અરાઉન્ડ 35 થી ચાલુ થાય છે, 45, 50, પછી તમે જેટલા બેન્ડ અબવ જાઓ એના પ્રમાણે તમારો પે હોય છે. બરાબર. તો આપણે બાયોમેડિકલ સાયન્ટિસ્ટ નો એવરેજ પે 35,000 પાઉન્ડ થી લઈ 45 આવું છે. પછી જેમ આગળ બેન્ડ 7, 8 તમારે પછી ડિફરન્ટ કોર્સિસ, કદાચ મેનેજમેન્ટ, એમાં બધે જવું હોય તો ઈ પછીના બેન્ડ છે. કહેવાનો મતલબ કે એમના અનુભવ ને એક્સપિરિયન્સ ઉપર પે વધતો જાય. તમે એ જ હોસ્પિટલમાં કેટલા ટાઈમથી સ્થાયી થયા છો, જે બધી જગ્યા હોય, કોઈ પણ જોબ્સમાં હોય, તમે પ્રાઇવેટમાં કરતા હોય કે સરકારી કરતા હોય, પણ બધી જગ્યાએ. અને તમે એજન્સી થ્રુ કરતા હોય તો એનો પે રેટ અલગ હોય. અચ્છા, એજન્સી થ્રુ એટલે તમારે એજન્ટ હોય કે જે લોકોને, ધારો કે જગ્યા હોય, હોસ્પિટલમાં જગ્યા છે, એ લોકોને પરમાનન્ટ પોઝિશન નથી ભરવી પણ ટેમ્પરરી જોઈ છે, તો એજન્સી શું કરે કે એજન્સી કેટલાય આવા પરમાનન્ટ પોઝિશન વાળા રિક્રુટ કરીને એમની પાસે રાખે અને એમ કે ટેમ્પરરી આ જગ્યાએ જવાનું છે, 1 અઠવાડિયું આપણને એ હોસ્પિટલમાં મોકલે. અઠવાડિયું ને ઘણા લોંગ ટર્મ હોય, 6 મહિના હોય, 12 મહિના, 1.5 વર્ષ ઉપર કરેલું એક જગ્યાએ. એટલે ડિપેન્ડ્સ, તમારે વર્ષ, 6 મહિના, 3 મહિના એવા કોન્ટ્રાક્ટ તો લગભગ મળી જ જાય એમ. ના, એ સારું પડે. એજન્સી થ્રુ તમે કામ કરતા હોય તો તમારે કોઈ જોબ ગોતવાની જરૂર ન પડે, એજન્સી વાળા જ તમારી માટે ગોતે. એક જોબમાં જગ્યા ઓછી તો એ તમને બીજા હોસ્પિટલમાં મોકલી દે. એટલે એજન્સી વાળા પણ, અને એમાં એજન્સી વાળા પણ કમાય, એટલે એ લોકોનો પણ ફાયદો થાય. અને એમાં પે કમ્પેરેટિવલી વધુ હોય, પણ એમાં તમને પછી હોલિડે અલાઉન્સ કે બીજા બધા બેનિફિટ જે મળતા હોય ને પરમાનન્ટ એમ્પ્લોયના, એ બધા ના મળે. એટલે આટલો ફરક હોય છે એજન્સીમાં ને સીધા તમે એમ્પ્લોયર એટલે કે હોસ્પિટલમાં કામ કરતા હોય તો, બરાબર. હવે એની સિવાય કઈ બાકી રહ્યું છે તમારે કહેવાનું હોય તો તમારા ફિલ્ડનું? મારા ફિલ્ડનું સારું, ચલો તો આપણે હવે વાત કરીએ આઈટી ફિલ્ડની. આઈટી ફિલ્ડની પણ આપણે ક્વેશ્ચનમાં ઘણા હતા કે ભાઈ મારે જાણવું છે. કોઈ ડેટા એનાલિસ્ટ હતું, કોઈ ડેટા સાયન્ટિસ્ટ હતા, ઘણા યુકેમાં પણ હતા અને ઘણા યુકેની બહાર પણ હતા, ત્યાંથી ટ્રાય કરતા હતા અને મેસેજ કર્યા છે. તો આઈટી ફિલ્ડમાં મારું પોતાનું પર્સનલ એવું છે કે મેં કર્યું હતું 12મા ધોરણ પછી BCA,
મેં તમને ગઈ વખતે જણાવ્યું હતું કે ભાઈ હું બાલાચડીમાં હતો, મારું પૂરું થયું, પછી ગ્રેજ્યુએશન મેં કર્યું BCA સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાંથી, બરાબર છે. એ BCA ની બેચ, એ BCA ત્યારે ગુજરાતમાં આવ્યું હતું અને એનું પહેલું વર્ષ હતું, એ વર્ષથી BCA શરૂ થયું હતું. મેં જેવું BCA કમ્પ્લીટ કર્યું પછી મને જોબ મળી ગુજરાત ગવર્મેન્ટનું એક ઓર્ગેનાઇઝેશન છે બાયસેક કરીને, ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એન્ડ ટેકનોલોજી, આખું આપણે ગાંધીનગરમાં છે બાયસેક. એટલે એમાં હું જોબ કરતો હતો, 3 વર્ષ જોબ કરી અને પછી હું અહીંયા યુકે આવ્યો માસ્ટર ડિગ્રી કરવા માટે. ગવર્મેન્ટ જોબ છોડીને અહીંયા આવ્યા છે, બોલો. ગવર્મેન્ટ જોબ છોડીને આવ્યા ગુજરાત ગવર્મેન્ટ. લોકો ગવર્મેન્ટ જોબ લેવા કેટલી પડાપડી કરતા હોય ને. ના પણ શું કહેવાય, એ તો હતું, પણ બાર ઈચ્છા હતી ત્યારે કે ભાઈ ના કંઈક બહાર જઈએ અને શું કહેવાય કંઈક કરીએ. મારે જવું તું સાચું કહું ને ઓસ્ટ્રેલિયા, પણ ખબર નહીં, ડેસ્ટિની કીધું ને, કર્મભૂમિ અહીંયા લખી જ છે કે તમારે અહીંયા આવીને કામ કરવાનું છે, મજૂરી તમારે આ દેશમાં કરવાની, ત્યાં નહીં. એટલે આપણને અહીંયા મોકલી દીધા કે ભાઈ તમે અહીંયા આવો અને કામ ધંધો કરો, બરાબર. એટલે મેં 3 વર્ષ ગુજરાત ગવર્મેન્ટ વાળી જે બાયસેક કરીને હતી ને કંપની, એમાં મેં કામ કર્યું એઝ અ જસ્ટ કમ્પ્યુટર ઓપરેટર, બરાબર. અને પછી હું અહીંયા આવ્યો, અહીંયા આવીને મેં મારું માસ્ટર્સ કર્યું, માસ્ટર્સ ઇન કમ્પ્યુટર સાયન્સ. એ મેં કર્યું મિડલસેક્સ યુનિવર્સિટીમાંથી. અને એ દરમિયાન હું જોબ કરતો હતો પાર્ટ ટાઈમ, બરાબર છે. પાર્ટ ટાઈમ જોબ કરતો હતો આપણે અહીંયા નાની મોટી ગેમલિંગ ઇન્ડસ્ટ્રી હોય કે ભાઈ એમાં. અને પછી મેં આઈટીમાં જોબ મળી. આઈટીમાં જોબ મળી એટલે મેં શું કર્યું હતું, મને જે એકચ્યુઅલી હું પાર્ટ ટાઈમ જોબ કરતો હતો એમાં મને ફૂલ ટાઈમ થઈ ગયું હતું, પણ ગેમલિંગ ઇન્ડસ્ટ્રીમાં એમાંથી મારે બહાર નીકળવું હતું ને આઈટીમાં ઘૂસવું હતું. પણ આઈટીમાં પે ઓછા હતા ત્યારે, પણ તોય આપણે જમ્પ કર્યો, ભણ્યા છીએ આઈટી તો એમાં ઘૂસી જઈએ. અને આઈટી ઇન્ડસ્ટ્રીમાં સારી વસ્તુ એ છે કે એક વખત તમે અંદર આવી જાઓ પછી તમે જમ્પ કર્યા રાખો, દેન યુ ગેટ પ્રોગ્રેસ. તમે પોતે પણ શીખશો, તમને અનુભવ થશે અને કન્ટિન્યુ શીખતા રહેશો. અને આઈટી ઇન્ડસ્ટ્રીનો નેગેટિવ પોઈન્ટ એ છે કે તમારે કન્ટિન્યુઅસલી શીખતા રહેવું જ પડશે. જ્યારે તમે શીખવાનું બંધ કરશો ત્યાં પૂરું થઈ જશે. આઈ થિંક ગમે તે ફિલ્ડમાં તમે જાઓ, યુ હેવ ટુ લાઈક અપડેટ, તમારે જાતને અપડેટ કરતા રહેવું જ પડે, તો તમે વધારે ચાલો. ના એ તો છે જ ને, 100%. તમારે અપડેટ કરવામાં તો એમાં એવું છે કે ભાઈ તમે જે ભણ્યા છો એને કોન્સ્ટન્ટ તમે જોતા રહ્યો. પણ અમારા આઈટીમાં શું હોય કે ભાઈ નવી, અમે જયારે ભણતા ત્યારે કોઈ પાયથન સમજતું નતું, ત્યારે બધાને સી ને C++ ને જાવા. અત્યારે કોઈ નવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ પાયથન આવી, નવું આવ્યું, હવે બધું ક્લાઉડ આવી ગયું. તો ક્લાઉડ ટેકનોલોજી તમે ના શીખ્યા તો તમે અત્યારે કઈ ના રહ્યો એમ. એટલે એ પ્રકારની વસ્તુ છે, કોન્સ્ટન્ટ તમારે અપડેટ થવું જ રહે આઈટી ઇન્ડસ્ટ્રીમાં. એટલે હા, અને મારો ઇન્ટરેસ્ટ ઓલવેઝ હતો ડેટા સાઇડમાં. અને જો તમને નંબર્સ અને ડેટા સાથે કામ કરવાનું ગમતું હોય તો બટ ઓબ્વિયસ છે તમે ડેટા એન્જિનિયર બની જ શકો છો, એમાં કાંઈ ખોટું નથી. ડેટા એન્જિનિયર અને ડેટા સાયન્ટિસ્ટ લાઈક કાઇન્ડ ઓફ એક જ વસ્તુ જેવું છે કે તમને આવડવું જોઈએ બેઝિક, કે ભાઈ પાયથન આવડવું જોઈએ, SQL આવડવું જોઈએ. બીજું તમને અત્યારને નવી ટેકનોલોજી પ્રમાણે બેઝિક ક્લાઉડ કઈ રીતે કામ કરે એનું નોલેજ હોવું જોઈએ, કે ચાહે AWS નું ક્લાઉડ છે કે ગૂગલ ક્લાઉડ છે કે પછી એઝ્યોર તમે વાપરતા હોય તો એઝ્યોર છે એમ, બરાબર. એટલે આ બેઝિક તમને નોલેજ હોય તો તમે આરામથી ડેટા એન્જિનિયરની કોઈ પણ નાની મોટી જુનિયર પોઝિશનમાં એપ્લાય કરી શકો છો, બરાબર. અને મને લાગે છે કે ત્યાં સુધી અત્યારે હવે પાયથન પ્રોગ્રામિંગ લેંગ્વેજ, SQL અને બેઝિક નોલેજ ઓફ ક્લાઉડ એ અત્યારે હવે લગભગ આપણી બધી એન્જિનિયરિંગ સ્ટ્રીમમાં હવે ભણાયેલું જ છે, કોર્સમાં આવે જ છે, ભણવામાં પણ. એટલે ઇટ્સ નોટ ધેટ ઇઝી. કોઈ પણ ગ્રેજ્યુએટ દે કેન એપ્લાય ફોર નાની મોટી ડેટા એન્જિનિયર જોબ માટે એપ્લાય કરી શકે. અને તમે એક વખત તમને અનુભવ થઈ ગયો, દેન યુ કેન કીપ જમ્પિંગ, કીપ ટ્રાઈંગ ફોર મોર. અને શું કામ નહીં, બરાબર છે. એટલે મારી તો જર્ની જો આ જ રીતે હતી કે ભાઈ હું એમાં ગયો અને પછી હું આઈટીમાં ઘૂસી ગયા હતા અને પછી મેં ટ્રાય કરી અને સેમ ઇન્ડસ્ટ્રીમાં હું કામ કરું છું. અને તમને ઇન્ડસ્ટ્રીમાં તમે સેમ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય ને તો તમને બિઝનેસ ડોમેન નોલેજ મળે. એટલે એ એક મોટો બેનિફિટ થાય. અત્યાર સુધી શું હતું, આઈટી નોલેજ તો તમારી પાસે છે, પણ તમે કામ કરતા હોય ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીમાં તો તમને ફાઇનાન્સ નો બિઝનેસ કઈ રીતે ચાલે છે ને એનો બધો આઈડિયા આવશે. તમે કામ કરતા હોય એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં, તમે કામ કરતા હોય ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં, તો આ બધી ઇન્ડસ્ટ્રીમાં તમે એક જ ઇન્ડસ્ટ્રીમાં જો કન્ટિન્યુઅસ રહ્યા તો તમને એનું બિઝનેસ ડોમેન નોલેજ મળે. અને પછી તમે એમાં કાઇન્ડ ઓફ પારંગત થવા માંડો કે તમને બધી માહિતી વધુ મળવા મળે. તમને ખબર પડે ઓકે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે કામ કરે છે, ફ્લાઇટ, આ બધી એરલાઇન્સ કઈ રીતે કામ કરે છે, એ લોકોનું બુકિંગ કઈ રીતે થાય છે, એ લોકોનું બુકિંગ કેન્સલેશન સિસ્ટમ કઈ રીતે હોય છે, કે ઇન્ડિવિજ્યુઅલ ટિકિટ બુકિંગ કઈ રીતે થાય છે, રિટેલ ટિકિટ બુકિંગ કઈ રીતે થાય છે, હોલિડેઝ બુક કઈ રીતે થાય છે, હોટલ વાળા કઈ રીતે બુકિંગ એક્સેપ્ટ કરે નથી કરતા. એટલે આ બધી વસ્તુનું તમને ધીમે ધીમે બધું નોલેજ આવવા મળે, બરાબર છે. એટલે બસ તમે લાઈક સેમ ઇન્ડસ્ટ્રીમાં તમે ટ્રાય કરો એમના તો ઇઝીલી થઈ શકે છે, એમાં કાંઈ ખોટું નથી. અને આઈટી ઇન્ડસ્ટ્રીમાં તમે ધારો કે જોબ કરવા ગયા તો જો પગારની વાત કરીએ તો હું પગારની વાત કરું છું ખાલી ડેટા એન્જિનિયર સાઇડની. આફ્ટર ગ્રેજ્યુએશન
આફ્ટર ગ્રેજ્યુએશન પછી તમને અહીંયા યુકેમાં ડેટા એન્જિનિયરને આરામથી તમે યુ કેન ગેટ એનીવેર બિટવીન 28 to 40K સુધીમાં તમને ઇનિશિયલ જોબ મળી જાય, બરાબર છે, પ્રોવાઇડેડ કે તમને એકાદ વર્ષ કે 1 કે 1.5 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો, બરાબર છે. પણ જો તમે શું કહેવાય એક્સપિરિયન્સ ડેટા એન્જિનિયર હોય તો બાઉન્ડ નથી કાંઈ, તમે આરામથી શું કહેવાય ઇવન ઘણા ડેટા એન્જિનિયર હોય છે કે ભાઈ 60,000, 70,000, 80,000 પાઉન્ડ પર યર હોય છે, 120,000 પાઉન્ડ પર યર હોય છે, બીકોઝ દે આર વેરી મચ સિનિયર, દે આર વર્કિંગ ઇન ધ ફિલ્ડ ફોર સો લોંગ. એટલે આવું બધું ચાલતું હોય છે, બરાબર છે. એટલે તમારો એક્સપિરિયન્સ કેવો, તમારો અનુભવ કેવો અને સામેવાળાની રિક્વાયરમેન્ટ કેવી, બરાબર છે. જે કંપની છે, કંપનીને ખરેખર એવી રિક્વાયરમેન્ટ હોય તો પછી તમને એ લોકો પગાર આપવામાં અચકાતી નથી, બરાબર છે. અને બીજી વસ્તુ એ હતી કે ભાઈ આપણા જે પ્રશ્ન અમુક હતા ને ઇન્ડિયાથી અહીંયા આવવા માટે, બરાબર છે, ઇન્ડિયાથી આવવા માટે જો મેં તમને કીધું અગાઉ કે આઈટી ફિલ્ડમાં તમે કામ કરતા હોય અને તમારે અહીંયા આવવું હોય, તમારી પાસે એક્સપિરિયન્સ હોય તો કીપ ઓન અપ્લાઇંગ. એક જ જોબ નહીં, તમે એપ્લાય કરી જ રાખો કન્ટિન્યુ, કેમ કે અહીંની ઘણી કંપનીઓ તમને સીધા ત્યાંથી બેઠા બેઠા પણ સ્પોન્સર કરે છે. પણ હા, એપ્લાય કરવું પડશે. જો તમે એમ પ્રશ્ન પૂછો કે કેટલું ઇઝી છે, બરાબર, જેને ઇઝી શબ્દ સાથે લગાવ છે ને એને હું ના પાડું છું, પ્લીઝ, બરાબર છે, પ્લીઝ. ઈઝી કોઈ પણ વસ્તુ નથી. મારે જો ઇન્ડિયામાં આવીને મારે અત્યારે જોબ ગોતી હોય ને તો મને ખબર છે મારી માટે પણ ઈઝી નથી. ઇન્ડિયામાં પણ એટલું કોમ્પિટિટિવ માર્કેટ છે ઇન્ડિયાનું પણ, બરાબર છે. એટલે ઈઝી કાંઈ નથી. તમે મહેનત કરવા તૈયાર છો એ પ્રશ્ન પૂછજો. તમે એમ નહીં પૂછતા કે કેટલું ઈઝી છે, પણ તમે કહેજો કે તમે મહેનત કરવા તૈયાર છો તો તમે તમારી મહેનત જ એને ઈઝી બનાવી દેશે, બરાબર છે. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે ઇન્ડિયાથી તમે અહીંયા આવો, તમે એપ્લાય કરવાનું ચાલુ રાખો આઈટીમાં, તમને અને એક્સપિરિયન્સ હોય તો, એક્સપિરિયન્સ ના હોય તો આઈ વુડ રેકમેન્ડ કે તમે ઇન્ડિયામાં તે સારી, જો આપણે ઇન્ડિયામાં બહુ સારી આઈટી કંપનીઓ છે, ઘણી જગ્યાએ છે, અમદાવાદમાં છે, બાકી અમદાવાદની બહાર, ગુજરાતની બહાર છે, બરાબર છે. ગમે ત્યાં તમે 1-2 વર્ષનો એક્સપિરિયન્સ થઈ જાય, એ કંપનીઓ તમને ક્લાયન્ટ સાઇટ ઉપર બહાર મોકલશે અને ધેન યુ કેન વર્ક. અને તમને લાગે કે બહારનું એન્વાયરમેન્ટ તમને ગમ્યું છે, સૂટ થયું છે, ધેન યુ કેન સ્ટાર્ટ એપ્લાઇંગ ફોર લોકલ. કેમ કે અહીંયા મારા ઘણા ફ્રેન્ડ એવા છે જે લોકો TCS માંથી અહીંયા આવ્યા હોય, અહીંયા 2 કે 3 વર્ષ ઓન સાઇટ પ્રોજેક્ટ પર કામ કરે અને પછી એ લોકો અહીંયા ને અહીંયા સ્વિચિંગ કરી નાખે. હા, એટલે ઘણા બધાના એવા પણ, હું એ જ જોવાનું ટ્રાય કરું કે તમારી બધાની કમેન્ટ શું હતી કે અમે મિસ ના કરીએ. પણ ઇન્ડિયાથી અમારા ફિલ્ડની અમે વાત કરી શકીએ જે રીતે અમારો એક્સપિરિયન્સ હતો, પણ તમે બીજા કોઈ ફિલ્ડની વાત કરો તો ઇટ્સ બિટ ડિફિકલ્ટ કે આપણે ગાઈડન્સ પ્રોવાઈડ કરી શકીએ. કોઈ ફાઇનાન્સમાંથી આવ્યું, કોઈ બીજા સેક્ટરમાંથી આવ્યું, એ લોકોને એવા પણ ક્વેશ્ચન હતા. ટુ બી ઓનેસ્ટ, ફાઇનાન્સમાં હું ઝીરો, મને કાંઈ ખબર ના પડે, તમે મને પૂછો તો હું તમને ગાઈડ ના કરી શકું એમ, અને હું એ ગાઈડ કરું તો કદાચ રોંગલી પણ કરી શકું એમ. એટલે બેટર કે અમે ઈ ગાઈડ, ખોટું ગાઈડન્સ ના આપીએ, બરાબર. એનું કારણ એ છે કે પ્રશ્ન ઓલા વધુ પડતા હતા અકાઉન્ટ રિલેટેડ હતા, અકાઉન્ટ રિલેટેડ, ફાઇનાન્સ રિલેટેડ, અકાઉન્ટમાં જોબ, પછી ઘણા સ્પોન્સરશિપ કરાવી હોય તો ઈ બધું વિશે મને કાંઈ ખબર હોતી નથી કે અહીંયા કેમ સ્પોન્સરશિપ કરાય, કઈ રીતે કરવી. એટલે તમે એવું વિચારતો કે એમાં અમે તમને હેલ્પ કરી શકશું તો આમ સોરી કે એમાં આ અમારો સબ્જેક્ટ નથી, પણ કઈ ખબર હશે તો અમે ડેફિનેટલી શેર કરીશું એમ. અને બીજી વસ્તુ એ છે કે તમને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવા પણ, બરાબર. જેમ કે અમને પોતાને ના ખબર હોય, અમને એનો કોન્ફિડન્સ ના હોય અને અમે તમને ખોટી માહિતી આપીએ તો શું થયું, ગેરમાર્ગે દોરાવાનું થાય. તો એ પણ નથી કરવું આપણે, બરાબર છે. અને બીજી વસ્તુ, હા, કે તમને જો સ્પોન્સરશિપમાં એવી રીતે તમે કહેતા હોય કે મને અહીંયા કોઈ છે, કરી દે છે, મળે છે, કે મારી પાસે 10 લાખ, 20 લાખ, 25 લાખ માગે છે, તો હું એમ કહું છું કે 100 વખત વિચારજો એ વસ્તુ બાબતે. ખોટું પણ થઈ રહ્યું છે. અહીંયા વિદ્યાર્થીઓ, સ્ટુડન્ટ આવે છે અહીંયા યુકેમાં, ખૂબ મહેનત કરે છે, ભણે છે અને ધીમે ધીમે સ્થાયી થાય છે, બરાબર છે. પણ એ લોકોને પૂછીજો કે તમારા કોઈ સગા વાલા, કુટુંબ નજીકના કે જે કોઈ પણ સ્ટુડન્ટ આવ્યા હોય કે એ લોકોને તે કે ભાઈ કેટલી તકલીફ પડે છે, બરાબર છે. અને એમાંય તે જો કોઈ આ સ્પોન્સરશિપ વાળા કેસમાં સલવાણું હોય તો બહુ ઘણા બધા જોયા છે, એવા કેસ પણ અમે અહીંયા જોયા છે. એકચ્યુઅલી ઘણા બધા પૈસા આપીને અહીંયા આયા હોય અને અહીંયા આવીને એ લોકો પાસે જોબ નથી હોતી. ઘરનો ઇનિશિયલ ખર્ચો તો તમારે કાઢવો પડે ને, એના માટે પણ એ લોકો સ્ટ્રગલ કરતા હોય છે. અને મેં એવા પણ જોયા છે જે ખર્ચો કરીને આયા ને 2 જ મહિનામાં પાછા વયા ગયા હોય. હા, એ કેસ પણ છે, સાચી વાત છે. એવા કેસ પણ અમે જોયેલા છે. એટલે ખોટો ક્રેઝ ન રાખો. જો તમે વેલ સેટલ હોય ઇન્ડિયામાં તો ઇન્ડિયામાં એ સરસ જ છે. બાકી તમે ખોટો ક્રેઝ ન રાખો કે બધા જાય છે તો અમે જઈએ, બરાબર. ના, એ તો છે. કેમ કે એ લોકો જે એક ફેમિલી આવ્યું હતું, મને ખ્યાલ છે, તે કીધું ને, યાદ આવી ગયું મને. એ લોકો આવ્યા ને 2 મહિના પછી અમને ખબર પડી ગો અહીંની તો કઈ લાઈફ છે એમ. એ તો એન કરતા ઇન્ડિયામાં અમે સારું જીવતા હતા.
તો અમે એમને કીધું કે અમે એ જ કહેતા હતા તમને, પણ તમને એવું લાગતું કે ભાઈ આપણે સારા માટે શેર કરતા હોય, ના, અમારો છે. એક્સપિરિયન્સ છે આટલા વર્ષથી, આ તો અમે રહીએ છીએ. પણ ઘણી વાર શું થાય કે તમે ત્યાં વેલ સેટલ હોય ને તમે છોડીને અહીંયા આવો, અહીંયા સેટલ થવાની ટ્રાય કરો, અને સ્પેશિયલી છોકરાઓને બધું, એટલે ઇટ્સ વેરી આઈ થિંક ઇનિશિયલી ડિફિકલ્ટ જ હોય. જો તમે એ સ્ટ્રગલ વાળો પીરિયડ તમે ફેસ કરી દો તો ઓફકોર્સ યુ કેન, કેમ નહીં, ના ના એ તો છે. બરાબર ને? એટલે બધાને સ્ટ્રગલ તો થાય જ ઇનિશિયલી. તમે પહેલી વાર આવો તો બધે ગમે તે કન્ટ્રીમાં તમે જાઓ, ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ હોય ત્યારે બધાને સ્ટ્રગલ ગમે એ વસ્તુમાં સ્ટ્રગલ થવાની જ છે. અને એ સ્ટ્રગલ કરવામાં તમે 5-6 પાની ન કરો તો ગમે ત્યાં ગમે તે કરી શકો, એટલું મને ખબર ના એ છે. તો છે જ તે. મેં તમને કીધું એની જેમ કે ભાઈ તમે ઈઝી શબ્દ સાથે લગાવ ના રાખો, અને હા મહેનત કરવી પડશે. તમે મહેનત કરો અને અહીંયા આવીને મહેનત કરો, ઇન્ડિયામાં મહેનત કરો કે અમેરિકા જઈને મહેનત કરો, કોઈ પણ દેશમાં, પણ સિચ્યુએશન તો આ જ રહેવાની છે. તમારે મહેનત કરવી પડશે પૂરેપૂરી, બરાબર છે? એટલે ઈઝી નથી. અને બીજા એક ક્વેશ્ચન કંઈક પીઆર રિલેટેડ હતો. પીઆર રિલેટેડમાં તે બધું એવું છે કે ઇન્ફોર્મેશન બધી અત્યારે ઘણી ખરી બદલાતી હોય, તો પીઆર રિલેટેડ પણ તમારે જે કઈ ઇન્ફોર્મેશન જોતી હોય ગવર્મેન્ટની સાઇટ પર તમને આરામથી મળી જશે, એવું નથી. અને હા તમે જો જેમ કે તમે અહીંયા આવીને અહીંયા સુધી શું કહેવાય આ યુટ્યુબના વ્લોગમાં કે પછી ઇન્સ્ટાગ્રામના રીલમાં તમે કમેન્ટ કરી શકો છો. તમારી પાસે ઇન્ટરનેટ એક્સેસ છે, તો આ જ ઇન્ફોર્મેશન તમારા માટે મેળવવી બહુ ઇઝી છે, બરાબર છે? કોઈ પણ ઉપર ઇવન એજન્ટ પણ તમને કહેતા હોય તો ખોટો આંધળો ભરોસો ના કરો, એ જ વસ્તુ તમે સાઇટ પર ચેક કરો. હા, તમે બરાબર અત્યારે છે. જો બધા ઇન્ટરનેટ, ફોન બધું અવેલેબલ છે, બધાની પાસે ઈ સુવિધા બહુ સરસ છે આઈ થિંક. અને કોવિડ આવ્યા પછી તો આઈ થિંક ઇન્ટરનેટ બહુ બૂમ કર્યું છે. બધાને ગામડામાં હોય તો પણ લોકો ફોન ને ઇન્ટરનેટ ને બધું વાપરતા થઈ ગયા છે. તો તમે થોડું તમારી રીતે પણ રિસર્ચ કરો. એવું નહીં કે આ એજન્ટે કહી જ દીધું ને આના ઉપર 100% તમે વિશ્વાસ કરીને આવી જાઓ. તમે તમારી રીતે પણ સર્ચ કરો, બધી ઇન્ફોર્મેશન અને આપેલી જ હોય છે સરસ રીતે એમ. એટલે બેટર કે તમે પોતાની રીતે પણ થોડું જોઈને આવો, બરાબર ને? ના ના બરાબર છે, બરાબર તો છે. આઈ થિંક આટલા ક્વેશ્ચન હતા તમારા, પણ બીજા કોઈ ક્વેશ્ચન હોય તો પૂછજો. પણ કોઈ અમારા ફિલ્ડ રિલેટેડ પૂછશો તો અમને વધારે ઈઝી રહેશે તમારા જવાબ આપવા માટે. ના ના એ તો છે જ તે. ના પણ એટલે કીધું એમ જેમ કે ભાઈ તમે પાક્કા ગુજરાતીઓને પ્રશ્ન તમારા આવ્યા બધાય આ બાબતમાં જ તે ભાઈ કમાવું કઈ રીતે, એમાં કાંઈ ખોટું નથી. કમાવાનું, મહેનત કરવાની અને આગળ વધવાનું, અને જે આપણે ગુજરાતીમાં આવડતતા છે, બરાબર છે? એટલે આ રિલેટેડ જે કાંઈ હોય કે જેમ કે મારું ફિલ્ડ હતું ડેટા એન્જિનિયર, એના રિલેટેડ કાંઈ પણ હોય આઈટી રિલેટેડ, તો તમે મને પૂછજો, તો હું ટ્રાય કરીશ કે જવાબ પૂરેપૂરી આપવાની. એ જ રીતે ભારતીય કીધું એમ જેમ કે NHS અથવા તો બાયોમેડિકલ સાયન્ટિસ્ટમાં કે તમારે આગળ વધવું હોય, તમે જો ખાલી અહીંયા જો આવો યુકેમાં જ તે, અથવા તો તમે ઇન્ડિયાથી પણ પ્લાન કરતા હોય તો કઈ રીતે આગળ વધવું, તો એમાં એ રીતે આપણે હેલ્પ કરી શકીએ. બાકી એની સિવાયના જો બીજા કોઈ પણ સવાલ હશે કે જેની માહિતી અમને નહીં હોય તો માફ કરજો, એના કદાચ અમે તમને જવાબ ના પણ આપી શકીએ, અને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવા પણ નથી, તો અમે નહીં દોરીએ, બરાબર છે? બાકી આના રિલેટેડ જે કાંઈ હોય ના બિંદાસ તમે પૂછજો અને અમે તમને જવાબ આપશું. પણ એની સિવાયના કરિયર સિવાયના પણ પ્રશ્નો ઘણા આવ્યા હતા, પણ એની માટે આ વિડીયો લાંબો થઈ જશે, એટલે એ એક એની માટે બીજો એક વિડીયો બનાવશું કે જે તમારી સાથે શેર કરશું અને અમને મજા આવશે, બરાબર છે? અમે ટ્રાય કરતા રહેશું કે અલગ અલગ માટે, અલગ અલગ લાઈફસ્ટાઈલ માટે, કે છોકરાઓ માટે, કે એજ્યુકેશન માટે, કે ઘણા બધા વિડીયો બની શકે. તો અમે ટ્રાય કરશું ધીમે ધીમે તમારી સાથે બધી ઇન્ફોર્મેશન અમે શેર કરી શકીએ. ના ના પૂરે અમને જાણ હશે અને અમે જે અનુભવ કરતા હશું કે એક્સપિરિયન્સ કરતા હશું એ તમારી સાથે શેર કરશું, બરાબર છે? બીજું કાંઈ હોય તો જણાવજો, બરાબર છે? યા, ચલો, થેન્ક યુ વેરી મચ. અને આવો નવો સરસ રિસ્પોન્સ લાઈક શેર કરતા રહેજો તો અમને પણ મજા આવે છે એટલા માટે, અને અમે પણ તમારા માટે કોઈ નવી માહિતી લઈને આવી શકીએ. સો થેન્ક યુ સો મચ. ના ના બરાબર છે. અને બીજું કે તમે ચાહતા હોય કે અમે એક વાર લાઈવ પણ કરીએ તો તમે ખાલી જણાવજો, એક કોમેન્ટ તો કરજો, તો અમને ખબર પડે કે લાઈવ કરવું કે કેમ કે અમે હજી ગભરાઈએ છીએ. પણ તમારો સપોર્ટ હશે તો કદાચ અમે કરી શકશું. એટલે ખાલી જાણવું છે કે તમે મને જણાવજો લાઈવ કરીએ કે કેમ, બરાબર છે? એ આવજો. ચલો, બાય બાય.